સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર ક્લાસ 3ની એક્ઝામ જે તમે 22 ડિસેમ્બર 2024ના રોજ દીધેલી હતી એની ફાઇનલ આન્સર કી પણ આવેલી હતી. અને હવે જે કેન્ડિડેટ છે પ્રોવિઝનલી મેઇન્સ માટે એલિજિબલ થયા છે એનું આખું લિસ્ટ આવેલું છે વેબસાઇટ ઉપર. એટલે કે રોલ નંબર આવેલા છે કે જેટલા કેન્ડિડેટ ટોટલ 6558 કેન્ડિડેટ્સને પ્રોવિઝનલી મેઇન્સ એક્ઝામ માટે સિલેક્ટ કરેલા છે. તો એનું લિસ્ટ છે એ હું મારી ટેલિગ્રામ ચેનલ પર મૂકી દઉં છું. ત્યાંથી તમે લિસ્ટ છે એ જોઈ શકશો કે તમારું નામ એમાં મેઇન્સ માટે છે કે નહીં. હવે પ્રિલિમના જે માર્ક્સ હતા એ કઈ રીતે એમાં એડ કર્યા છે તો કે આન્સર કીમાં તમને ખબર હતી કે કંઈક 6 ક્વેશ્ચન 6 આન્સર હતા એ કેન્સલ કરવામાં આવેલા હતા, ભૂલ હતી એના કારણે. તો એ 6 આન્સર જે કેન્સલ કરવામાં આવેલા હતા એને ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટેડ કરી, એટલે કે જે 194 બીજા ક્વેશ્ચન થાય એમાં ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટેડ કરી અને પછી કેવી રીતે ગણતરી કરી છે તો કે દરેક ક્વેશ્ચનનો 1.031 માર્ક ગણ્યો છે, બરાબર. અને દરેક જે નેગેટિવ ક્વેશ્ચન છે એનો -0.39 એવી રીતે માર્ક ગણેલો છે. એ બધું પીડીએફમાં લખેલું છે એક્ઝેક્ટલી શું એમાં માર્ક કેવી રીતે ગણેલા છે. તો એ પીડીએફ તમે આખી ચેક કરી લેજો. એવી રીતે થઈ કાઉન્ટિંગ કરીને પછી છે એ તમારા માર્કનું લિસ્ટ છે આવેલું. તો જો તમારે તમારા માર્ક જોવા હોય તો એ પણ તમે ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી તમારા માર્ક્સ પણ જોઈ શકશો કે કેવી રીતના તમારા માર્ક્સ આવેલા છે અને લિસ્ટ પણ જોઈ શકશો કે તમારું નામ મેઇન્સમાં આવેલું છે કે નહીં. હવે જે લોકો વિડો પર્સન છે એટલે કે વિધવા છે એ લોકોને 5% બોનસના જે આપવાના હતા તો જેટલા ઓપ્ટેઇન માર્ક કરેલા છે એના 5% એડ કરીને જે માર્ક છે તમારા આવેલા છે. પછી સ્પોર્ટ્સના માર્ક જેને એડ કરવાના હતા એ પણ 5% એડ કરીને જે માર્ક તમારા આવેલા છે, બરાબર. એટલે આ એક વખત ચેક કરી લેજો. અને મેઇન્સ માટે પણ તમારે ફરી પાછું એપ્લાય કરવાનું આવશે ફોર્મ. એ જ્યારે નોટિફિકેશન આવશે ત્યારે હું રીલ મૂકી દઈશ. અત્યારે તો ખાલી લિસ્ટ આવેલું છે તો એક વખત ચેક કરી લેજો. એ મારી ટેલિગ્રામમાં મૂકી દઉં છું. ટેલિગ્રામની લિંક તમને મારી પ્રોફાઇલમાંથી મળી જશે. થેન્ક